નવસારીના છાપરા રોડ ઉપર કાર ચાલકે મોપેડ ચાલકને પાડી દઈ તેને જ કાર ચાલક અબ્રામાના બંને ભાઈઓએ માર મારી પર્સ અને મોબાઈલ લઈ માર મારવાના કેસમાં પોલીસે માનવતાના ધોરણે હાથમાં કાયદો લેનાર બંને ભાઈઓની અટક કરી જાહેરમાં માફી મંગાવી હતી। નવસારી જિલ્લામાં ગઈ 13 માર્ચના રોજ છાપરા રોડ ઉપર જીવંતિકા માતાના મંદિરની બાજુમાં આવેલ બીપીસીએલ પેટ્રોલ પંપ સામે જાહેર માર્ગ ઉપર એક અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં આરોપી અંકુરભાઈ રાજેશભાઈ પટેલે રહેવાસી ખારા અબ્રામા તાલુકો જલાલપુર પોતાના કબજાની મારુતિ સુઝુકી વેગનાર કાર નંબર GJ21CE 8850 ને પૂર ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવી વિજલપુર રહેતા રમાકાંત ગંગારામ સોનકર ચલાવતા એક્ટિવા સ્કૂટર નંબર GJ21AE 4546 ને પાછળથી ટક્કર મારી પાડી દીધી હતી, જેના કારણે એક્ટિવા ચાલક રમાકાંત ગંગારામ સોનકરને શરીરે ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ કાર ચાલક આરોપી અંકુરભાઈ રાજેશભાઈ પટેલે એક્ટિવા ચાલક સાથે ઉગ્ર બોલાચાલી કરી નાલાયક શબ્દોમાં ગાળો આપી તમાચા તથા ઢીક્ક મુક્કીનો માર માર્યો હતો અને મોબાઈલ અને પર્સ પણ લઈ લીધા હતા। આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ઈજાગ્રસ્ત રમાકાંત ગંગારામ સોનકર દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। આરોપી અંકુરભાઈ રાજેશભાઈ પટેલ સહિત સંડોવાયેલા બંને ઈસમોને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી હવે પછી આવી રીતે કોઈને પણ હેરાન કરીશું નહીં તેમ જાહેરમાં માફી માંગી હતી। પોલીસે બંનેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।